તો ડાંગમાં ગીરા ધોધે ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। આપણે કહી દઈએ કે ડાંગમાં ગત રાત્રિ દરમિયાન જ નોંધાયેલા ભારે વરસાદના પગલે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈમાં અંબિકા નદી પરનો ગીરા ધોધે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેથી સાવચેતીના પગલાં સ્વરૂપે વહીવટીતંત્ર દ્વારા આ ધોધની નજીક જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પ્રવાસીઓ દૂર દૂરથી ગીરા ધોધનો અદ્ભુત અને અવિસ્મરણીય નજારો માણવા આવી રહ્યા છે। અત્યારે અહીંયા ગીરાધોધ પર આવેલા છે। ગીરાધોધનું વાતાવરણ ખરેખર ખૂબ જ સારું છે। વરસાદ વધારે છે પરંતુ રસ્તાઓમાં અમને કોઈ તકલીફ પડેલી નથી અને અહીંયા ગીરાધોધનો જે આખો માહોલ છે કંઈ અલગ થઈ ગયેલો છે અને બધા લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે। બીજી બાજુ ભારે વરસાદે અંબિકા અને પૂર્ણા નદી કાંઠાના વિસ્તારોની ચિંતા વધારી દીધી છે। ડાંગ સહિત નવસારીના અનેક વિસ્તાર પર પૂરનું સંકટ છે। નવસારી જિલ્લાના 20 જેટલા ગામોને એલર્ટ પર મૂકી દેવાયા છે। નીચાવાળા વિસ્તારના લોકોને પણ સાવધ રહેવાની સૂચના આપી દેવાઈ છે। હવામાન વિભાગની આગાહીને મુજબ જે ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લો છે એમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આ પણ અત્યારે જોઈ શકીએ છીએ ડાંગ જિલ્લાની અંદર ગીરાધોધ જે છે આ ગીરાધોધ એ આપણા પોતાના રૌદ્ર સ્વરૂપમાં અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ જે પ્રવાસીઓની આકર્ષણનું જો કેન્દ્ર બનતું હોય છે, પરંતુ અત્યારે જે રૌદ્ર સ્વરૂપ છે એને લઈને અંબિકા નદીનો જે જળપ્રવાહ છે આપણે જોઈ શકીએ છીએ। આ જે અંબિકા નદીનું પાણી છે એ નીચેના વિસ્તાર એટલે કે નવસારી, વાંસદા અને ચીખલીના કેટલાક અમુક ગામોની અંદર પણ આ અસર પહોંચી શકે છે। ખાસ કરીને વાત કરીએ ડાંગ જિલ્લાની અંદર, ડાંગ જિલ્લાની અંદર કેટલાક કોઝવે જે છે કોઝવે અને ઘરોને પણ આ જે વરસાદ છે એણે મોટું નુકસાન કર્યું છે। જે તંત્ર છે તંત્ર પોતાની કામગીરી બતાવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે નુકસાનના આંકડા સામે આવી રહ્યા છે કેટલાક ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યું હતો, નિશાળને નુકસાન થયું છે અને જે મુખ્ય માર્ગ છે વઘઈથી સાપુતારા એટલે કે મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ ઉપર પણ ઠેર ઠેર રસ્તાઓ જે છે એ ધોવાણ ચૂકાયા છે અને હાલ જે વરસાદ છે એ પણ અવિરત ચાલુ છે, જેના કારણે જો આ જ વરસાદ રહ્યો તો નવસારીની અંદર પણ પૂરની શક્યતા જોવા મળી રહે છે। રોનક જાની, TV9 ડાંગ।